બમ્પર સ્ટોકમાં હું આજે આપના માટે લઈને આવ્યો છું એગ્રી એક્સપોર્ટ સાથે જોડાયેલી કંપની ચમનલાલ સેઠિયા। આ બહુ જ રસપ્રદ કંપની છે। મંથલી ચાર્ટ્સ પર તમે એક બેઝ જુઓ છો, તે છે 250। ઘટાડાની કેન્ડલ ઓલરેડી જુલાઈમાં બતાવી દીધી। હું ઓગસ્ટમાં આવી ગયો એટલે વારે ઓગસ્ટ બધું છું, બટ જુલાઈની કેન્ડલ નેગેટિવ બની છે, એટલે હવે આપણે ઘટાડો એક્સપેક્ટ કરવાનો છે। આપણે શું કરવું છે, ઘટાડામાં 2 વખત ખરીદવું છે। સો આ બેઝિક તમે 250નું લેવલ જોયું, 253નું, જે મને એવું લાગે છે કે બેઝ છે ત્યાંથી। ઓકે, સો એક વખત બેઝ ટેસ્ટ કરવા આવી શકે। તમારો જે સુપર ટ્રેન્ડ છે એને આપણે બહુ દૂરનો સ્ટોપ લોસ રાખવો છે અને ખરીદી કરવી છે 300 ને ઉપર જે સ્ટોક, આવો ગ્રાફિક્સ પર 300 અને 250 2 વખત મારે અહીંયાથી ખરીદવું છે, ઘટાડે ખરીદવું છે। એક્સ્ટ્રીમ લોંગ ટર્મનો વ્યૂ છે, ઘટાડો આવે તો સતત ખરીદદારી કરવી છે। કંપની શા માટે પસંદ કરી? દેવું સતત ઘટાડ્યું છે। આ સેક્ટર જે એગ્રી એક્સપોર્ટનું છે તેના પર મારો વ્યૂ સકારાત્મક છે। અત્યારે ટ્રમ્પ સાહેબના ટેરિફને કારણે ઘણું બધું થશે, પરંતુ ઘટાડે જો તમે બાય કરો તો લોંગ ટર્મનો વ્યૂ અહીં બહુ સરસ મને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી થાય। આપણું એગ્રી સિઝન, ચોમાસાની સિઝન સારી જઈ રહી છે, બરાબર? તો 447 ઓલરેડી 52 વીક હાઈ છે, અને ત્યારબાદ 651નો એક નેક્સ્ટ ટાર્ગેટ મેં બ્લુ સ્કાય ઝોનમાં રાખ્યો છે, જે તમારા નવા રેકોર્ડ હાઈ બને। સ્ટોપ લોસ મેં જે તમને કહ્યું તેમ સુપર ટ્રેન્ડ 217 છે, એટલે આપણે 217 દૂરનો સ્ટોપ લોસ છે। ખરીદદારી પણ ઘટાડામાં સતત કરવી છે। સ્ટોક ઘટશે, ઘટાડામાં જ ખરીદદારી કરવી છે। તો આ છે ચમનલાલ સેઠિયા એક્સપોર્ટ તમારા માટે। યુમિક, આપની પસંદગી। જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે થર્મેક્સ। ઓલરેડી કંપનીના પરિણામ આવ્યા, નો ડાઉટ આવકમાં મામૂલી ઘસારો જોવા મળ્યો છે, પરંતુ કંપનીનો નફો સારો વધ્યો છે। મેં સ્ટોક પસંદ કર્યો છે, એનું કારણ છે ટેકનિકલ। હવે ટેકનિકલ તમે સૌથી પહેલાં જો ચાર્ટ ફોકસ કરી રહ્યા છો તો મેં આગળ 3 રાઉન્ડ દોર્યા છે। એ પહેલાં શું હતો, એક રેઝિસ્ટન્સ હતું કે જેની નીચે તમે સતત અહીંયાથી કારોબાર કર્યો, જ્યારે તમે એની ઉપર ગયા છો ત્યારબાદ તમે નજર કરો તો એક સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે। ઇવન 3-4 દિવસ પહેલાં પણ તમે જોશો તો એક્ઝેક્ટ ત્યાંથી સપોર્ટ લીધો અને બાઉન્સ કરવાનો પ્રયત્ન જોવા મળે છે, અને આ સ્ટોક છે કે જે સતત એની 10 EMA ઉપર રિસ્પેક્ટ આપી રહ્યું છે। બીજી વસ્તુ, હવે નેક્સ્ટ ચાર્ટ નજર કરો, વીકલી ચાર્ટ। વીકલી ચાર્ટમાં તમે ફોકસ કરશો તો ત્યાં તમને અહીંયાથી રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં ઓલમોસ્ટ તેજી જોવા મળી રહી છે, રાઈટ? એટલે જો એ રીતે આપણને તેજી બનતી જોવા મળશે તો આપણને ફોર્મેશન પૂરું થતું જોવા મળશે। એ પ્રમાણે લેવલ નો ડાઉટ બહુ લાંબા આવતા જોવા મળશે 4900 સુધીના, પરંતુ તમે જોશો તો આપણને 2025 બાદ 50 EMA સ્ટોક ઉપર નહોતો જતો, પરંતુ જુલાઈમાં સ્ટોકે 2 વખત, ઇવન જો તમે જોવો તો જુલાઈ મહિનાના શરૂઆતમાં પણ તમે 50 EMA ઉપર ક્લોઝ છે, અને આજે પણ તમે જો મજબૂતીમાં ક્લોઝ થયા, ઇવન તમે ફ્લેટ પણ બંધ્યા તો તમે 50 EMA ઉપર ક્લોઝિંગ આપશો, એટલે કે ત્યાં ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ જોવા મળશે। એટલે એ જ કારણથી જો ટાર્ગેટની વાત કરીએ તો આપણને એથી 4400 રૂપિયાના ટાર્ગેટ સ્ટોકમાં જોવા મળી શકે છે। એટલે કે કરંટ પ્રાઇસથી 500 રૂપિયા અપસાઇડ આપણે અહીંથી ટાર્ગેટ જોઈ રહ્યા છે, અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે 200-250 રૂપિયા તરીકે રાખીશું, એટલે કે 3795, જેને સ્ટોપ લોસ તરીકે અને 4400 ટાર્ગેટ આપણને થર્મેક્સમાં આવતા જોવા મળી શકે છે। યસ।